આજ મામલે વધુ જાણકારી આપવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, કેટલાય સમયથી અટકળો ચાલતી હતી, આખરે 4 ઓક્ટોબરનો એ સમય નક્કી થઈ ગયો છે કે જ્યારે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે। કેટલાક નામો ચર્ચામાં છે, અત્યારે શું આપની પાસે જાણકારી છે? देखो आ खबर थी टीवी9 द्वारा સૌથી પહેલા ચલાવવામાં આવી હતી કે આ સપ્તાહના અંત સુધીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે અને તેની સાથે પણ ચલાવવામાં આવ્યું હતું ત્યારબાદ કે 4 ઓક્ટોબરે સત્તાવાર રીતે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે। ખબર ઉપર આજે ફરી એકવાર મોહર છે તે વાગી ચૂકી છે। ભાજપનો જે સવારથી કમલમનો માહોલ છે ટીવી9 સતત બતાવી રહ્યું છે કેમ કે આ અસાધારણ નતું। રજાના દિવસમાં કમલમ કાર્યાલય ચાલુ રહ્યું, કમલમની અંદર ભાજપના પ્રતિનિધિઓનું આવવું, હોદ્દેદારોનું આવવું ક્યાંક ને ક્યાંક દર્શાવી રહ્યું હતું કે કંઈક થવા જઈ રહ્યું છે અને એક ખબર ઉપર મોહર વાગી। દલભાઈ આપણી સાથે છે, વાત કરવી એમની સાથે એટલે પણ જરૂરી છે કેમ કે તે પોતે ચૂંટણી સમિતિના અધ્યક્ષ છે। દલભાઈ, લગભગ 2024માં આ ચૂંટણી સમિતિનું ગઠન થયું હતું 2024માં અને કેવી રીતે આખી ચૂંટણીની આખી જે સમગ્ર સંરચના, કેમ કે પહેલી વખતે ગુજરાતમાં જોવા મળ્યું કે આખી સંગઠન સંરચના થઈ, મંડળથી લઈને જિલ્લા સુધીની સંરચના હતી એ પાર પડી હતી। રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી વડીલ મુરબ્બી કે લક્ષ્મણજીની આખી નિગરાનીમાં સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનું આખી ચૂંટણી પ્રક્રિયા થઈ છે, એકદમ લોકશાહી ઢબે થઈ છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં બૂથ પ્રમુખોથી લઈ મંડળ પ્રમુખ, ત્યારબાદ જિલ્લા પ્રમુખ અને હવે પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદની ઘોષણા એકદમ લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય સૂચનાથી કરવા જઈ રહ્યું છે। આપણે થોડા ચાલતા પણ જઈશું કેમ કે તમારી જોડે મારે એ પણ સમજવું છે કે આ પહેલી વખત એવું થયું છે કે રાષ્ટ્રીય ઢબે આખી જે ચૂંટણી છે એ થઈ રહી છે, તેની સાથે જ આ વખતે જે નોટિસ બોર્ડ છે, નોટિસ બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો। નોટિસ બોર્ડ ઉપર તમામ જે જાહેરાત છે તે મૂકવામાં આવી, તો એની પાછળનું શું કારણ છે? ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકશાહીમાં માને છે। દરેક કાર્યકર્તાને એમ થવું પડે કે અમારું આ સંગઠન પર્વ છે, અમારું એમાં ઇન્વોલ્વમેન્ટ છે, કારણ કે આ પક્ષ કાર્યકર્તાના બળ ઉપર ટકી રહેલો પક્ષ છે। એટલે તમામ કાર્યકર્તા અને અમારી રાષ્ટ્રીય ચૂંટણીની જે પ્રણાલિકા છે, જે અમને માર્ગદર્શન રાષ્ટ્રીય લેવલેથી મળ્યું છે, એ જ મુજબ ગુજરાત પ્રદેશ એનું અનુકરણ કરવા જઈ રહ્યું છે। ધવલભાઈ, મારે સમજવું છે કે આપે આજે આખી ચૂંટણીના જે પ્રમુખ પરિષદના જે સભ્યો છે એની જે મતદાર યાદી છે એ લગાવી છે, લગભગ જે પ્રદેશ પ્રતિનિધિની જે પરિષદની મતદાર યાદી છે એ લાગી છે અને સાથે સાથે જ નોટિસ બોર્ડ ઉપર એક આખો કાર્યક્રમ છે એ લાગ્યો છે। તો હવે આખી જે પ્રક્રિયા છે એ કેવી રીતે થવાની છે અને આ જે પ્રદેશ પરિષદ પ્રતિનિધિના સભ્યોની વાત કરવામાં આવે અથવા તો જો ચૂંટણી થાય છે તો આ જે નામો લખાયેલા છે તેમનો શું રોલ રહેશે? અહીંયા સ્પષ્ટ નોટિસ બોર્ડ ઉપર લખ્યું છે, એમાં હેડિંગ પર માર્યું છે કે મતદાતા સૂચિ જાહેર કરવામાં આવી છે। રાષ્ટ્રીય કક્ષાએથી અને પ્રદેશ કક્ષાએથી મોવડી મંડળે જે નક્કી કરેલા નામો છે એ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે, મતદાન કરી શકે અને લોકશાહીની ઢબે મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી આખું સંગઠન પર્વ બૂથથી લઈ અને પ્રદેશ સુધી ઉજવવામાં જ્યારે આવી રહ્યું છે ત્યારે નોટિસ બોર્ડ ઉપર જે લગાવવામાં આવ્યું છે એ એકદમ લોકશાહી ઢબે આ સંગઠન પર્વ અમે આગળ વધારવા જઈ રહ્યા છીએ। જે આપણે આખો કાર્યક્રમ મૂક્યો છે એમાં આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ છે, તો ખરેખર કોઈ એવા છે કે જે ઉમેદવારી ફોર્મ ભરશે કે પછી 4 તારીખે સુધી જાહેરાત થશે? કાલનો કમલમનો કાર્યક્રમ શું રહેશે? એ કાલનો કાર્યક્રમ આખો નોટિસ બોર્ડ ઉપર અમે લખ્યો છે, બાકી તમે પણ બધા કાલે અહીંયા હાજર રહેવાના જ છો, એટલે આપ પણ રહેજો, આપના ધ્યાનમાં આવી જશે કાલે શું થવાનું છે। બિલકુલ, તો પહેલી વખતે આજે કહી શકાય કે ચૂંટણી પ્રક્રિયા છે લાંબા સમય પછી, કેમ કે લગભગ અત્યાર સુધી આરસી ફળદુના સમયથી જોવા મળ્યું કે એક આરસી ફળદુના સમયથી અત્યાર સુધીમાં લગભગ નામો આવી રહ્યા હતા। કુતૂહલ અને ઉત્સુકતા એટલે પણ છે કેમ કે એક જે મુખ્ય જે કહી શકાય કે પ્રણાલી છે તેને ફરીથી અનુસરવામાં આવી રહી છે। અલગ પ્રકારે નોટિસ બોર્ડ પર આખો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો, તેની સાથે જો ઉમેદવાર કોણ રહેશે કાલે ખ્યાલ આવશે, હાલાકી ઉમેદવાર બનશે કે નહીં કે અથવા તો કોઈ એક સીધું નામ આવશે, પરંતુ કાલે જે કમલમની અંદર ચહેલ પહેલ છે તે જોવા મળશે કેમ કે મતદાર યાદીની જો વાત કરવામાં આવે તો તેમાં ભૂપેન્દ્ર પટેલ કે જે સીએમ છે તેમનું પણ નામ છે, જે પહેલી મતદાર યાદી આપણે જોઈએ તેની અંદર તેમાં સી આર પાટીલનું પણ નામ છે, નીમુબેન બાંભણેનું નામ છે, એટલે કે જે આખી જે પ્રતિનિધિઓ છે, ભાજપ પ્રતિનિધિઓ કે જે મતદાન કરવા માટે યોગ્ય છે તે તમામ આખી જે પ્રતિનિધિ મંડળ છે તેની યાદી પણ મૂકવામાં આવી છે અને કાલે ઉમેદવારી થશે। અને જે પ્રમાણે ટીવી9 દ્વારા કહેવામાં આવ્યું હતું કે 4 ઓક્ટોબરે ભાજપને નવો પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ તાજપોશી છે તે 4 ઓક્ટોબરે થવા જઈ રહી છે। તો 4 ઓક્ટોબરે
આખરે ભાજપની જે કાર્યકર્તાઓ છે તેમની આતુરતાનો અંત આવશે, સુકાન છે તે કોણ સંભાળશે તે ખ્યાલ આવશે। આજે 10 નામો ચાલી રહ્યા છે, તે જ નામોની ચર્ચા થશે કે આખરે એ નામોમાંથી કોઈ એક આવશે કે કોઈ નવો જ નામ છે તે આવશે। આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓથી એક લિટમસ ટેસ્ટ છે તેની જે શરૂઆત છે તે થવાની છે। કોર્પોરેશન ચૂંટણીઓ હંમેશા કોઈ પણ પાર્ટી માટે મહત્વની હોય છે। CR પાટીલનું 5.5 વર્ષનું નેતૃત્વ કે જ્યાં એક જીતની એક આખી હારમાળા તેમને સર્જી હતી, ચાહે કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે પછી લોકસભા હોય, ત્યારે નવા જે પ્રદેશ પ્રમુખ છે તે કોણ આવશે, કયા ઝોનમાંથી હશે, કયા જ્ઞાતિગત સમીકરણો હશે, RSSનું બેકગ્રાઉન્ડ હશે કે નહીં હોય, મંત્રીમંડળમાંથી આવશે કે ધારાસભ્યમાંથી આવશે કે સાંસદના નામમાંથી આવશે, ઘણી બધી અહીંયા ચર્ચાઓ છે ચાલી રહી છે। પરંતુ આતુરતાનો અંત આવી ગયો છે કે એક જે પ્રશ્નનો જવાબ ભાજપના કાર્યકર્તાઓથી મળીને રાજકીય સર્કલોમાં મળી ચૂક્યું છે કે 4 તારીખે ભાજપના પ્રદેશ પ્રમુખ નવા આવશે અને ફરી એકવાર TV9ની જે ખબર છે તેની પર સત્યની મોહર છે તે વાગી રહી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો TV9એ જે ખબર ચલાવી હતી એ ખબર પર મહોર લાગી છે અને આખરે 4 ઓક્ટોબરે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બને છે તે ખબર પડી જશે।